એક ગરીબ ખેડૂત હતો, તેની બધી જ જમીન વેચાઈ ગઈ હતી અને તે ઈશ્વરને દોષ દેતો હતો કે તે મારા જીવનમાં કેટલું બધું દુઃખ આપ્યું છે. હવે આ ખેડૂત પાસે માત્ર 2 બળદ અને એક ગાડું હતું. આનાથી તે ગામનો સામાન શહેરમાં લઈ જતો ને શહેરનો સામાન ગામમાં લાવતો. આ રીતે તે પોતાનું જીવન પસાર કરતો હતો. તેનાથી જે મજૂરી મળે તેનાથી તે પોતાનું જીવન આગળ વધારતો હતો. એક દિવસ જ્યારે આ ખેડૂત શહેરમાં જાય છે ને શહેરમાંથી સામાન ભરીને ગામમાં લાવતો હોય છે, ત્યારે મુશળધાર વરસાદ થાય છે. અને આ મુશળધાર વરસાદ થવાથી જ્યારે તે ગામની નજીક પહોંચવા આવે છે ત્યાં તેનું ગાડું ફસાઈ જાય છે. હવે ફરી પાછો તે કુદરતને દોષ દેવા લાગે છે કે મારા જીવનમાં દુઃખ ઓછું હતું તે હવે મારું આ ગાડું પણ ફસાવી દીધું. મારા જીવનમાં તે અપાર દુઃખનો સાગર આપ્યો છે, આના કરતાં જીવન ના આપ્યું હોત તો સારું હતું. અને તે ત્યાં દૂર જઈને એક ખેતરમાં બેસી ગયો અને બળદ બંને આ ગાડું બહાર કાઢવા માટે મહેનત કરતા રહ્યા. સમય પસાર થયો એટલે ત્યાંથી એક સંત નીકળ્યા અને સંતે આ માણસને કહ્યું કે ક્યાં સુધી તું ઈશ્વરને દોષ દઈશ? આ બંને બળદ મહેનત કરે છે તો સાથે તું પણ થોડી મહેનત કર, તો કદાચ તારું આ ગાડું બહાર નીકળી જાય. એટલે તે ગરીબ ખેડૂતે કહ્યું કે આ 2 બળદ છે તે ક્યારના મહેનત કરે છે, તેમ છતાં પણ જો આ ગાડું નથી નીકળતું તો મારા એકના મહેનતથી આ ક્યાંથી નીકળી જવાનું છે? એટલે સંતે કહ્યું કે આ બંને બળદની સાથે તું તો મહેનત કરીને જો કદાચ તારું ગાડું બહાર નીકળી જાય. એટલે સંતની વાત માનીને આ ખેડૂત 2 બળદની સાથે પોતે પણ મહેનત કરે છે ને થોડી વારમાં ગાડું જે ફસાઈ ગયેલું હોય છે તે બહાર નીકળી જાય છે. એટલે સંતે આ ખેડૂતને કહ્યું કે માત્ર ઈશ્વરને દોષ દેવાથી કાંઈ નહીં થાય. જો તારી મહેનત 100% સાચી હશે ને તો કિસ્મત પણ તારો સાથ દેશે. દોસ્તો, આ વાત સાથે તમે સહમત છો તો આ વિડીયોમાં કમેન્ટ કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો.